રણછોડરાયની 253મી રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી. સવારે 9 વાગ્યાના અરસામાં ભગવાન રણછોડરાયની આરતી ઉતાર્યા બાદ તેમના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજને રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યું હતું. બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજ રથમાં બિરાજમાન થતાં જ રથયાત્રાનો શુભારંભ થયો હતો. ચાંદી અને પિત્તળના 2 રથે મંદિર પરિસરમાં 11 પરિક્રમાઓ કરી અને ત્યારબાદ રથ મંદિરની બહાર નીકળ્યા, જ્યાં રથની સાથે બળદને જોડવામાં આવ્યા અને ત્યારબાદ શરૂ થઈ 12 કિલોમીટરની નગરચર્યા. મહત્વની બાબત છે કે વર્ષમાં આ એક દિવસ છે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા માટે જાય છે. એવું કહેવાય છે કે આજના દિવસે જે કોઈ ભક્તો ભગવાનના દર્શન કરે અને મનોકામના માગે તે તમામ મનોકામનાઓ રણછોડરાયજી મહારાજ પૂર્ણ કરતા હોય છે. આજે પુષ્ય નક્ષત્ર હોય, પુષ્ય નક્ષત્રમાં યાત્રાધામ ડાકોરની આ રથયાત્રા નીકળી, જેના દર્શન કરવા માટે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. સમગ્ર ડાકોર પરિસરનો માહોલ જય રણછોડ માખણ ચોરના નાથથી